સુરત શહેર ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે। ખાસ કરીને અહીં જે રત્ન કલાકારો છે તેઓની હાલત દયનીય થવા પામી છે। સુરત શહેરનું મોટું યુનિટ મારુતિ ઇમ્પેક્ટ જશે એમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મારુતિ ઇમ્પેક્ટ કંપની છે છેલ્લા 3-4 મહિનાથી બંધ રાખવાના નિર્ણયથી ખળભળાટ મચી જવા પામ્યો છે। અને આ જે રત્ન કલાકારો જે મારુતિ ઇમ્પેક્ટમાં કામ કરતા હતા, સુરત અને સૌરાષ્ટ્રમાંથી 15,000થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય અને બધાને મેસેજ દ્વારા, ઓડિયો મેસેજ દ્વારા આ કામદારોને અન્ય જગ્યાઓ પર કામ શોધી લેવા માટેની એક મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો હતો। તો આપણી સાથે જે રત્ન કલાકાર જે એસોસિએશન છે એમના જે કાર્યકર્તા તેમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જે તમારું નામ અને સમગ્ર કર્મચારીઓને ઓડિયો મેસેજ દ્વારા મારુતિ ઇમ્પેક્ટથી છૂટા કરી અને અન્ય જગ્યા પર કામ શોધી લેવા માટેની વાતો કરવામાં આવી છે, શું કહેશો? મારું નામ છે ભાવેશ ટાંક, હું ડાયમંડ વર્કર યુનિયનનો ઉપપ્રમુખ છું। કાલે મેં ઓડિયો સાંભળ્યો, ત્યારબાદ મેં અહીંના જે મેનેજમેન્ટ સ્ટાફ છે એમનો કોન્ટેક કર્યો, એમના પરિવારજનોનો કોન્ટેક કર્યો અને એમના પરિવારજનોનું એવું કહેવું છે કે સુરેશભાઈને આજથી 2.5-3 મહિના પહેલાં અમદાવાદ એરપોર્ટ ઉપર જ્યારે એ કોઈ અન્ય જગ્યા ઉપર ટ્રાવેલિંગ કરી રહ્યા હતા ત્યારે એને બ્રેક સ્ટ્રોક આવેલો। બ્રેક સ્ટ્રોકના કારણે એનું જે માઇન્ડ છે એની ઉપર અસર થઈ, પેરાલિસિસ આખું જે અંગ છે એ થઈ ગયેલું। અત્યારે એની મેડિકલ સારવાર ચાલી રહી છે। સુરેશભાઈ સિવાય મારુતિ ઇમ્પેક્ટમાં જે મેજર ડિસિઝનો હોય, આર્થિક ડિસિઝનો હોય, એક્સપોર્ટના ડિસિઝનો હોય, ઇમ્પોર્ટના ડિસિઝનો હોય, ક્યાંથી હીરા લઈ આવવા, કઈ રીતે, મેજર ડિસિઝનો સુરેશભાઈ સિવાય મારુતિ ઇમ્પેક્ટમાં કોઈને લેવાના પાવર નહોતા। તો જે ઘરનો મોભીને આ આફત આવી છે તો એના કારણે એમને એવું જાહેર કરેલું કે કંપની અમે 3-4 મહિના માટે સ્થગિત કરીએ છીએ। પરંતુ એક બાબત એ પણ છે, રત્ન કલાકારો અત્યારે મંદિરનો માહોલ છે, મંદિરના માહોલથી ચપડાઈ રહ્યા છે, બેરોજગારીનો દર વધી રહ્યો છે, ત્યારે વધુ 15,000 કારીગરો ઉપર આ બેરોજગારીનો માર આવશે। તો અમે એવું પણ એ લોકો સાથે ચર્ચાઓ કરી છે કે આ માર આવશે એનું શું એમ। તો એમને એવું કીધું છે કે એવી ચિંતા નહીં કરો, જ્યારે પણ કંપની ચાલુ થશે તમામ રત્ન કલાકારોને અમે અમારા પરિવાર છે એ પરિવારને અમે સાચવવાનો પૂરો પ્રયત્ન કરીશું। ગુજરાતની અંદર ક્યાંક હજુ કેટલાઓ ખાતા મારુતિ ઇમ્પેક્ટના આવ્યા છે, ક્યાં ક્યાં શું કહેશો? મારુતિ ઇમ્પેક્ટના ખાતા જોવા જઈએ તો ભાવનગર, બોટાદ, અમરેલી, લાઠી, કેશોદ, આમ આપણે સુરત, એટલે સમગ્ર ગુજરાતમાં 100 કરતાં વધારે નાનાથી મોટા કારખાનાઓ છે। 15,000 વર્કરો કામ કરે છે, 10 જેટલી કન્ટ્રીઓમાં એની ઓફિસ છે। તો એક જ ઝાટકે જો આ કંપનીઓ બંધ કરી દેવાનું કારણ એક જ છે કે સુરેશભાઈ અત્યારે મેડિકલ સારવાર હેઠળ છે। એને પણ કીધું છે કે અમને પણ ઘણું બધું નુકસાન છે, કારણ કે આ બધાના જે મેન્ટેનન્સ ને પગારો ચૂકવવા પડશે એ વગર કામ કરીને ચૂકવવા પડશે। પરંતુ અમે એવું કીધું છે કે કંઈ ને કંઈ રીતે કોઈ રસ્તો નીકળે અને કારીગરોને ફરી રોજગારી મળે એવી અમે એની રજૂઆત કરી છે। આ હતા જે રત્ન કલાકાર એસોસિએશનના જે કાર્યકર્તા એ પણ જણાવી રહ્યા છે કે જે આ મારુતિ ઇમ્પેક્ટના જે માલિક સુરેશભાઈ જે છે તેઓની હાલત હાલ હોસ્પિટલની અંદર મેડિકલ ટ્રીટમેન્ટ ચાલતી હોય, જે અંતર્ગત જે આ કામદારોને જે પગારોનો બોજો હોય છે જેને ધ્યાનમાં લઈને હાલ 3 થી 4 મહિના માટે આ ફેક્ટરીને બંધ કરી દેવામાં આવી છે। પરંતુ જેઓ આ રત્ન કલાકાર એસોસિએશનના જે કાર્યકર્તા એમણે કીધું છે કે જેવી કંપની શરૂઆત થશે તેની સાથે આ કામદારોને ફરીવાર કામ પર બોલાવવામાં આવશે એવી પણ વાતો હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।